પ્રબોધ મુનવર, મંત્રી રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન. અમારે ખાસ કરીને કચ્છવાસીઓના કચ્છના પ્રવાસીઓ છે એની અત્યારે એક મોટી સમસ્યા છે. ઘણા બધા મિત્રોએ અમને પત્રો પણ મોકલાવ્યા છે. એ લોકોની એવી રજૂઆત છે કે ખાસ કરીને અચાનક ટ્રેનો બંધ કરી નાખવામાં આવે, અચાનક ટાઈમ ટેબલમાં ફરક કરવામાં આવે, ચાલુ થયેલી ટ્રેનોને પણ ટૂંકાવી નાખવામાં આવે, ત્યારે લોકોને જાણકારી નથી હોતી. ત્યારે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે, કારણ કે હવે કઈ રીતે મુંબઈ કે અમદાવાદ પહોંચવું એ એમના માટે મુશ્કેલીનો વિષય બની જાય છે. એટલે લોકોની પણ એક એવી અપેક્ષા છે ને એવી માંગણી છે રેલવે તંત્ર પાસે કે જે પણ ટ્રેનો બંધ થાય તો એની જાણકારી અગાઉથી થોડા દિવસ પહેલાં આપવી પડે. ટિકિટો રિઝર્વેશન હોય, હવે અચાનક ટ્રેન કેન્સલ થાય એટલે ટિકિટ કેન્સલ થઈ, ટિકિટ કેન્સલ થાય પછી બીજી ટિકિટ તો મળતી નથી, તો વિચાર કેવી રીતે મુંબઈ કે અમદાવાદ પહોંચશે. એટલે આવી ઘણી બધી મુશ્કેલીઓ જે મુસાફરોને પડે છે. એ માટે રેલવે તંત્રને એક વિનંતી છે કે જ્યારે આ ટ્રેનો અચાનક બંધ કરવામાં આવે એની જાણકારી પ્રજાજનોને પહેલેથી હોવી જોઈએ. અને ઘણી બધી ટ્રેનો એવી છે કે ચાલુ થાય પછી થોડા દિવસો બંધ થાય, મહિનો દિવસ બંધ થાય, 15 દિવસ બંધ થાય, 8 દિવસ બંધ થાય, તો પછી ટ્રેન રેગ્યુલર કેવી રીતે થાય અને પેસેન્જર કેવી રીતે મળે. એટલે બે સમસ્યાઓ છે. જો આવી રીતે અચાનક ટ્રેનો ટૂંકાવી નાખવામાં આવે, બંધ કરવામાં આવે, ત્યારે એને ટ્રાફિક મળે નહીં ને પછી કારણ બતાવવામાં આવે કે અપૂરતો ટ્રાફિક છે ને જેના કારણે ટ્રેનો બંધ કરવામાં આવે છે. તો રેલવે તંત્રની વિનંતી છે કે જેવી રીતે ભુજ પાલનપુર ટ્રેન છે, અવારનવાર 2-3 દિવસ બંધ કરવામાં આવે, ચાલુ કરવામાં આવે, બંધ કરવામાં આવે, એવી જ રીતે ભુજ ગાંધીનગર ટ્રેનની પણ એ જ પરિસ્થિતિ છે. બંધ કરવામાં આવે, ચાલુ કરવામાં આવે, તો પછી આ કેવી રીતે લોકોને પ્રવાસીઓને સુગમતા પડે એ હંમેશા વિચારવું જોઈએ. અત્યારે લોકોને આ જે ટાઈમ ટેબલમાં ફેરફાર થાય છે, ટ્રેનો કેન્સલ કરવામાં આવે છે, 2-3 દિવસ માટે બંધ રાખવામાં આવે છે, એને બહુ જ મુશ્કેલી પડે છે પ્રજાજનો.